એવું લાગે છે કે રાજ ઠાકરેનું હવે ઠેકાણે રહ્યું નથી। રાજનીતિની દુકાન ચાલી નહીં એટલે જેને વર્ષો સુધી ગાળો દીધી એ ભાઈના ખભે હાથ મૂકીને ભેગા થવું પડ્યું। તોય હજી દેખાતું હશે કે કદાચ આગળ જતા કશું થવાનું નથી એટલે વિવાદોના વંટોળ ઊભા કરવાના પ્રયત્નો કરે છે। ખેર જનતા જવાબ આપશે આગળ જતા। પણ એક બીજો વિવાદ ગુજરાતની અંદર ચાલી રહ્યો છે અને એ વિવાદ વ્યાસપીઠ પરથી કહેવાયેલા શબ્દોના કારણે શરૂ થયો છે। જી હા, ગુજરાતમાં કોઈ પહેલી ઘટના નથી, પણ રાજુગીરી આ વખતે વિવાદમાં આવ્યા છે અને એમણે બ્રાહ્મણો માટે કેટલાક શબ્દો વ્યાસપીઠ પરથી કહ્યા હતા અને પછી વિવાદનો વંટોળ શરૂ થયો। એ વિવાદના વંટોળમાં રાજુગીરીને ઘેરાઈ જવાનો ભય ઊભો થયો અને એમણે તરત જ બ્રહ્મ સમાજની માફી માંગી લીધી। ખાસ કરીને બ્રાહ્મણો માથે આ દુનિયાને એટલા ઊંધા ચશ્મા લોકોએ પહેરાવી દીધા છે ને કે જેની કોઈ સીમા જ નથી। પહેલા પ્રથમ તો 16 વર્ષ પહેલા ઉપવાસ થાય જ નહીં। પ્લસ વાત એ છે કે બધા બ્રાહ્મણોને નથી કીધું પણ છતાં બ્રાહ્મણ શબ્દ આવે એટલા માટે બ્રાહ્મણોનું હૃદય દુખાય અને બ્રાહ્મણનું હૃદય દુખાય એવું રાજુબાપુ કોઈ બી ન કરે। બ્રાહ્મણ માટે મારે આવો શબ્દ બોલાઈ ગયો કે બ્રાહ્મણ ઊંધા ચશ્મા પહેરાવે એ મારી હૃદયની ભૂલ હતી।